વંથલી ખાતે સખર ભવનમાં આજરોજ જનસેવા સમાજ દ્વારા નેત્રયજ્ઞ કેમ્પમાં 250 કરતાં વધારે દર્દીઓને નિદાન કર્યું અને 80 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવાયા. જલારામ જયંતિના દિવસે યોજાયો નિદાન કેમ્પ. સખર ભવનમાં કેમ્પમાં આજરોજ 250થી વધારે દર્દીઓની તપાસ અને નિદાન કરાયું હતું. ઓપરેશન માટે 80 દર્દીને રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ ખાતે મોતિયાનું ઓપરેશન માટે મોકલવામાં આવેલા. જનસેવા સમાજ વંથલી દ્વારા રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલ રાજકોટના સહકારથી વંથલીના સખર ભવન ખાતે નેત્ર નિદાન કેમ્પ તેમજ આંખોના મોતિયાનું ઓપરેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મોતિયા, ઝામરવેલ, પરવારા રોગનું નિદાન કરી દવા આપવામાં આવી હતી તેમજ મોતિયાના ઓપરેશનવાળા દર્દીઓને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. આ કેમ્પમાં વંથલી તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં કુલ 300 જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ઓપરેશનવાળા 80 દર્દીઓને રાજકોટ લઈ જવાયા હતા. રિપોર્ટર અલ્ફેઝ જેઠવા, વંથલી. અને વંથલી મહિનામાં 19 તારીખે કેમ્પ બતાવે થાય છે, અહીંયા બતાવવામાં આવ્યા છે એટલે અહીંયાથી ઓપરેશનમાં જવાના છે રાજકોટ. મારું નામ કુંદનબેન છે, ગામ મારું વંથલી છે. દર 19 તારીખે અહીંયા કેમ્પ ભરાય છે. અમે લોકો ઓપરેશન કરવા જઈએ છીએ, ફ્રીમાં ઓપરેશન થાય છે. બધાને રાજકોટ લઈ જાય છે ને બધાનું એમ કેમ ઓપરેશન કરીને પાછા અહીંયા પહોંચાડી દે છે.